जय जवान जय किसान। मारू नाम शिवजीभाई बराडिया, भारतीय किसान संघ कच्छ जिल्लाना कन्वीनरनी मारी जवाबदारी। कच्छना 2,40,000 किसान खेडूत खातेदारना परिवारने हूँ सत्य हकीकतथी अवगत करवा मांगू छूं। मित्रों, आपणी जे कई किसानोनी आपनी जे कई रजूआतो छे, जे कई मुश्केलीओ छे, सतत अमारने जे वात तमे करो छो, भारतीय किसान संघनी हमेशा एक रीति ने नीति रही है कि पहलू रजूआत करिए, मुलाकात करिए ने पछी ज्यारे सरकारना वात न संभळाय त्यारे आंदोलन करता होईए छीए। मित्रों, आपणे नव मुद्दाओने लईने अनेक वखत आवेदनो पत्र आप्या। कच्छ जिल्लाना चूंटायेला प्रतिनिधि होय, तंत्र होय, सरकार होय, अनेक वखत आपणी वात मूकवानो आपणे प्रयास कर्यो छे અને સંકલન કરવાનો પણ પ્રયાસ કર્યો છે, છતાંય આપણી વાત, તમારો અવાજ છે એ અવાજ સંભળાતો નથી। ત્યારે 16/10/2025 ભચાઉ તાલુકાના જંગી ગામે દાદા મેકડના આશીર્વાદ લઈને આપણે એક રથયાત્રાનું પ્રસ્થાન કરવાના છીએ। ત્યારે અને એ રથયાત્રાના પ્રસ્થાનનું જે નામ આપણે આપ્યું છે કિસાન અધિકાર જનજાગૃતિ અભિયાન, मोटी संख्या अंदर 2,40,000 खेडूत खातेदारों परिवार मोटी संख्या अंदर जोड़ाय। जे प्रश्नों छे, आपणी जमीनो हवे आपणे सुरक्षित नथी, त्यारे एनी अंदर कंपनीओ आवीने दादागिरी करे। आपणी बेन दीकरी खेतरमां सेफ न होय, खेतरमां ढसड़े, एमने मजा आवे एवा भावे आपणी जमीनो पड़ावी ले। नर्मदाना पाणीनी वात करूं तो मात्र हजी 25% कच्छ जिल्ला में पहुंच्यु छे, बाकी संपूर्ण कच्छ जिल्लो कोळो छे। ई पाणी सेवाड़ा सुधी पहुंचे आपणी कल्पना छे। हाले मित्रों रवि सीजन आवी रही छे, त्यारे हमणां आजे ज सवारे मने केटलाय खेडूतोनो फोन आव्यो। हजी खेडूतोने समय उपर खातर न मळे, समय उपर बियारण न मळे। खेडूतोने समजी लेजो के वारे घड़ीए हलाकी थाय। हमणां मावठुं थयुं, एमां संपूर्ण खरीफ पाक परिपूर्ण निष्फળ गयो छे। बागायतनी વાત करूं तो 18,000 हेक्टरथी વધારે ડાળમો ફેલ ગયા છે। ત્યારે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના પ્રમાણે આપણે એમને અનેક વખત વિનંતી કરી છે, ખેડૂતોને વળતર ચૂકવો। પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બંધ થયા પછી નવી યોજના લઈ આવ્યા, મુખ્યમંત્રી કિસાન સહાય યોજના। મિત્રો, આવા 9 મુદ્દા છે, એટલે આપને હું વિનંતી કરું છું બે હાથ જોડીને કે ભાઈ આપણે 16/10/2025 ભચાઉ તાલુકાના જંગી ગામે દાદા મેકડના દર્શન કરીને આપણો અવાજ છે એ બુલંદ કરીએ અને આપણી રથયાત્રા છે એ 600 ગામડાઓથી વધારે ગામડાઓમાં જવાનો છે। બધાએ મતભેદ ભૂલીને આપણે કિસાન થઈએ એવા સંગઠિત થશું તો હું નથી માનતો કે આપણી વાત સરકાર ન સાંભળે। આપણી વાત સરકારને સાંભળવી પડશે। એટલે આપણે કોઈને તોડવા ફોડવા માટે નહીં, પણ ખેડૂતો છે આ દેશના, ભારત દેશનું હૃદય છે। જો હૃદય બંધ થઈ જાય તો શું થાય? એટલે ભારત માતાની જે જયકાર કરવી છે, ભારત માતાને વૈભવના શિખર ઉપર બેસાડવી છે। આજે આપણી કલ્પના છે ક્યારે પરિપૂર્ણ થશે કે ખેતરમાં કિસાનો સુખી હશે અને સરહદ ઉપર જવાનો સુખી હશે, ત્યારે આ આપણી કલ્પના છે પરિપૂર્ણ થશે। એટલે મારી આપને પૂર્વ किसान संघ प्रमुख तरीके અને લડત સમિતિના કન્વીનર તરીકે 2,40,000 કિસાન પરિવારોને મારી બે હાથ જોડીને વિનંતી છે કે આપણો અવાજ બુલંદ કરીએ, આપણે સાથે મળીને અવાજ બુલંદ કરીએ। અને ફરીથી કહું છું, જંગી ગામે 16/10/2025 સવારે 9 વાગે મોટી સંખ્યાની અંદર આપણે ત્યાં ઉપસ્થિત રહીએ અને આપણો અવાજ છે એ સરકાર સુધી, લોકશાહી દેશની અંદર માથાની કિંમત હોય ત્યારે આપ સૌ સાથે મળીને આપણો અવાજ છે બુલંદ કરીએ। ભારત માતાની જય જયકાર થાય। જય જવાન જય કિસાન। धरती से क्या नाता है, धरती हमारी माता है। हम किसी से भीख नहीं मांगते, हम अपना अधिकार मांगते हैं। जय जवान जय किसान।